મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. કપ થઈ ગયું. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ આજે તાજી છું અને આજની દિવસની શરૂઆત કરી દઈએ. જો બપોરે 1:30 વાગે, આજ તો 1:30 વાગી ગયો. કામ બધું કરી દીધું છે કમ્પ્લીટ. વાસણ ઘસી ગયું. આજ તો ખાવા પીવાનું વહેલા પતી જશે અને દેવાંશભાઈ આવીને ઊંઘી જશે. જો મારા દક્ષુભાઈ, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. દક્ષુભાઈને આટલું ઓપરેશન કરાવી જો. ના એ નથી બતાવો, કોઈ જોઈ ના શકે ને એટલે બીજું કોઈ કારણ એટલું ઓપરેશન કરાવી. અંદર ગોઠ હતી ને તે અહીંથી દવા લાવ્યા પણ નહીં દક્ષુભાઈ, અહીંથી દવા લાવ્યા પણ કોઈ મજર ના આવી. પછી છેવટે ઓપરેશન કરાવી તાણે એટલે દક્ષુભાઈ તારા પપ્પા આવી ગયા. આજે રજા રાખીએ પાર્લરે, કારણ કે દક્ષુભાઈનું ઓપરેશન કરાવ્યું એટલે દક્ષુભાઈને આરામ કરવાનો કહે ડૉક્ટરે. નહીં દક્ષુ, મોઢું ખાવા પીવાની તકલીફને બધું એને. પછી તારે હેડો, ચિંતા ના કરે બેટા, મટી જશે. ચિંતા તો કોઈ નહીં. હા, મટી જશે. હવે મટી જવાનું ઓપરેશન કરાવી દીધું એટલે તારા પપ્પા આવી હો દક્ષુ આવે છે. આ દવાખાને જઈને આવ્યા નહીં? આ કલોલ દવાખાને જઈને આવ્યા. કાકડી લાયા. કેવું કહ્યું? શું કહ્યું ડૉક્ટરે? દવા લઈને આવ્યા રે? સારું સારું. આ દવાખાને જઈને આવ્યા કલોલ. અને દક્ષુભાઈને દવાખાને ચાલુ બે દવાખાને ચાલુ છે. એકા શું કરીશું સાહેબ? દવાખાના ને દવાખાના જ મળતો નહીં. ના જો ફાઇલ દક્ષુભાઈ જા, તું આરામ કર બેટા. પેલા રૂમમાં જઈને દવા ચોપડી લે. ઓહ, કોગળા કર્યા, દવા લગાવી બધું. કોગળા કર્યા, દવા કરી, ખાધું. આજ તો પાછા વાદળો કરી દીધે. જો વાદળા આસો પાતળો તડકો છે. બહુ જાજો તડકો થાય. જોજે વાદળા. આમ તો અહીંયા તડકો હોય આટલો, પણ આજ તડકો નહીં. જો વાદળ હશે ને એટલે આમ તો કાલ તો હું આટલો બેઠી હતી. કાલ દક્ષુનું ઓપરેશન કરાવજે સાહેબ લઈને. તાણ તો હું તડકો બેસી રહી હતી, પણ આજ તો નહીં. તો વાદળ તડકો જ નહીં ને એટલે બેહાય છો. વાદળો કરી દીધો એટલે કરો એકતા. શું કરી એકતા? શું કરી? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત સવારમાં થાય છે. વહેલા એટલે 9 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજે નવું વર્ષ છે. 2026 ચાલુ થઈ ગયું આજથી. તો બધાને નવા વર્ષની ખૂબ શુભકામના. અને બધા હાજર તાજા રહે, બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે, બસ એવી મા કાળી માને પ્રાર્થના કરું છું. અને હવે આગળનો બ્લોગ જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો મળીએ હવે આગળ શું કરીએ છીએ એ તો બધું તમે જોતા રહેજો અને બ્લોગ જોતા રહેજો. બસ બીજું કંઈ કહેવું નથી. જો આજનું વાતાવરણ ચેવું કરી દીધું. વાદળા કાલ બહુ વાદળા હતા ને આજ આશા પાતળા વાદળા કરી દીધા. વાદળા કપડાં હુકવાય છે. કેવા વાદળા કરી દીધા. હવે વાદળામાં જ કંટાળો આવે. શરીર એક તો ઘડીકમાં વાદળા કરે, ઘડીકમાં તડકો કરે, એટલે શરીર આમ મજા નહીં રહેતી શરીરમાં. અને આજ તમારે દક્ષુભાઈ જેસી પાર્લરે એટલે 2 દાડા બિચારા રજા રાખીને વાત થઈ જશે પાર્લર. એટલે હવે રૂટિન કાર્યક્રમ ચાલુ. અમારે જો પાછો સોયડો આવી ગયો. આપણે તડકો હતો અને હવે સોયડો આવી જશે. એટલે હવે દક્ષુભાઈ ખાવાનું તો બનાવી દીધો. ખાવા આવી ત્યાં ખરા દક્ષુભાઈ અમારે. આ ઘી જો કોથળી મૂકી છે. ગરમ થાય ને શિયાળાને ઠરી જઈશ એટલે ગરમ થાય ને એટલા માટે એકણ મૂકીશ અમે ઘી. પછી ભલ્લો બહેણીમાં હેડે આવ્યો દાદા હંગાત હેડે. દાદા સાહેબ હું ભર્યું થેલીમાં રોજ એ ભરી જ દઈ. ઈવાનું એનું તો ભરી જ દે રહ્યો સાહેબ.
રોજ કશું રહી ના જવું હા કશું રહી ના જવું જોઈએ એનું તો લઈ જજો ત્યોથી લે આ દરવાજો ખોલો એ વરે એનું કશું રહી ના જવું પણ રોજ થેલીમાં ભરી જ લે બધું યાદ કરી કરીને પાછું લઈ લે ને હા હોશિયાર તો મગજ તો જોરદાર મગજ તો દોડે સારું હવ પાછો કોઈ ખોલો હા ભાઈ ઉભો તો રહી યાર મુકાભાઈ ડેકીમાં ને પાછા હવે બેસી જોજે આગળ ઉભો રે અને પછી બે જાય ટાટા આમ તો તમે ના આવ્યો પણ રમત પણ આજ તમે આવી છે ને એટલે નહીં રમતા મને સંડા જેવું લાગતું હતું પણ હવે કેટલા વાગી ગયા ખબર 9:30 અને ઇસ્ત્રીવાળા કપડાં લઈને હવે ઇસ્ત્રી કરાવવા જવાનું છે 9:30 થઈ જશે ચા ને એવું એ પી લીધું ને સાહેબ આવ્યા હતા દેવાંશને લઈ જતા રહે આ તો દેવાંશભાઈ નહીં એટલે ઇસ્ત્રીવાળા કપડાં લઈ આમ તો એને લઈને જવું તો હવે કોઈ હતો ને બગીચામાં જતી આવું બે ફમ પણ આજ તો જતો રહે વહેલા એ ઉઠ્યો ને એવો જઈને દાદાને જોયા ને કે એકતા જવું કરતો હતો તો એકતા જોડે મોકલી દીધો હવે હું કપડાં લઈને તૈયાર થઈ જઈશું બાયણું વાંખવાની તૈયારી છે એટલે હવે બાયણું વાંખીને પછી જઈએ આપણો ઇસ્ત્રીવાળાને તો કપડાં આપી દઈએ પછી અયડું સિલાઈ સાહેબને ઉધરસ થઈ જાય તો અયડું સિલાઈ પાછા ઘેર આવીશું હમણાં તો ખાડો થઈ જાય ટાઇલ્સો બેહીએ જાય આ પેલો ખાડો હતો ને એટલે પૂરોણે નહીં હોય એટલે ખાડો થઈ ગયો જો આ દેવાંશભાઈ નહીં ને એટલે આજે હું રાઉન્ડ મારી દઉં ને કમ તો એને હિંચકા ખવડાવું ને એવું બધું કરતી હતી જો ચંદ્ર તે અત્યારથી ઉગી ગયો અને છોકરા હવે બધા આવીશી રમવા 6 વાગે હવે અજવાળું રહેશે ને એટલે સારું ચંદ્ર ઉગી જાય વહેલા વહેલા અને હું રાઉન્ડ મારી દઉં આમ તો દેવાંશને લઈને હિંચકા ખવડાવું લપસણીઓ ખવડાવું એવું બધું તો કરાવું પણ હવે આજ તો આવ્યા નહીં ભાઈ આજ તો જતા રહે એટલે ચાલો આપણે હે ને એક રાઉન્ડ મારી દઈએ ફટફટ પછી જઈએ ઘેર આમ તો દેવાંશભાઈ હોય તો કણ આજ નહીં આવ્યા દેવાંશભાઈ એના ચણોઠીઓના વેલા ને એ બધું જો આવડાથી તો બતાવી નહોતું તમને ત્યાં જ બતાવી દઉં વિચાર્યું કે આજ બતાવી દઉં આમ તો નહોતું બતાવી આવડાથી એટલે હવે રાઉન્ડ મારતી મારતી જઉં છું હું આ જારી લગાવેલી છે બાજુમાં બધો ઘર ને એવું છે અને બગીચાની જારી લગાવેલી છે જો બગીચો તો ચોખ્ખો એકદમ રસ્તો કરી દીધો વાળીને હજુ મીઠો લીમડો ઉગ્યો છે અહીંયા નેનો એવો આ શિખર શનું ફૂલ છે ખબર નહીં હવે કોમેન્ટ કરજો શનું ફૂલ છે જો ધતુરો કહેવાય શિખર શું કહેવાય તો અયડુસી લઈ લીધી છે સાહેબનો ઉધરસ થઈ જાય ને તો અયડુસી લઈ લીધી ચંદ્રમાં હેડો અયડુસી લઈ અને ઘરે જતા રહીએ આપણે હજુ તો ઘેર આવી તાર તો પેલા તો ક્યાં બેઠો યા મારા ઘરે કણ જતો રહ્યો એ બાજુવાળાને ઘેર જતી રહે ચાલો આપણે અયડુસી લઈ લીધી હવે ઘરમાં મૂકી દઈએ ધોઈ દેવાની સેપટ ચેટલી જો પોદો પર ધોઈને પછી ઉકાળો બનાવવાનો છે સાહેબ માટે ચકલી સાહેબે હરખી કરીને તો હજુ તો થોડું થોડું તો ટપક્યા જ કરે છે એટલે આખો દાડો પાણી આયા કરે એટલે પહેલાં પાણી નહોતું આવતું ને એટલે નથી ટપકતી હવે પાણી આવે છે ને આખો દાડો 24 કલાક પાણી આવે છે એટલે જરીક ટપકશે બીજો તો હસી વિડીયોનો હવે આટલા જ એન્ડ કરી દઈએ છીએ ચલો મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જો આટલો વાસણ પાહું અધની વેળાનો થઈ ગયો આટલો ઘસ્યા આ સાહેબના બધા ડબ્બા ભરી આલ્યા હોય ને નાસ્તો ને એવું બધું એ ડબ્બાને એવું ઘસી કાઢ્યું અને આજે છે તારીખ 1/1/2026 આજે 2026 થઈ ગઈ 1/1/2026 થઈ ગઈ 26 આવી જ લ્યો એટલામાં તો જોતામાં તો 2026 આવી ગયું